અત્યારે આપણે છીએ કાશ્મીરમાં, કારગિલમાં, અને અમારી સાથે છે દિલીપ ગોળ, જે ભુજના સંગઠન મંત્રી છે. એમને પણ પૂછીએ કે કેવું લાગ્યું કાશ્મીરમાં. કાશ્મીરમાં બહુ સુંદર વાતાવરણ છે અને પહાડોની વચ્ચે બહુ અદ્ભુત નજારા, બરફોની વચ્ચે સુંદર, જેને કહી શકાય ને કે આપણે પ્રકૃતિની ગોદમાં એક સુંદર નજારો છે. અને કારગિલની અંદર 5 ડિગ્રી ઠંડીની વચ્ચે છીએ આપણે, અને બહુ જ આનંદદાયક છે વસ્તુ. આનંદ નાગુ આપણી વચ્ચે છે, અમારા મિત્ર. આનંદ નાગુ, તમને કેવું લાગે છે કાશ્મીરમાં? સાહેબ, કાશ્મીરમાં શું કહેવાનું હોય, કાશ્મીર તો કાશ્મીર છે, અને ખરેખર એક વખત તો કાશ્મીરની મજા લેવી જોઈએ. અને આવા વાતાવરણની અંદર આ ધરતીનું સ્વર્ગ કહેવાય કાશ્મીર છે, બરોબર, ઉત્તરાખંડ છે. આપણી યાત્રા આજે 5મા દિવસે 6ઠ્ઠા દિવસની અંદર છે. આપણે પહાડોની વચ્ચે જ 6ઠ્ઠો દિવસ આપણું છે. બહુ મજા આવી રહી છે. હવે એવું લાગે છે કે પહાડોમાંથી આજે બહાર નીકળીએ, કારગિલના છેલ્લા અહીંયા પ્રકૃતિના દર્શન કરી અને આજે આપણે પાછા ઘર તરફ પ્રયાણ કરીએ. બસ એટલું જ કહીશ. ધન્યવાદ આનંદ નાગુ.